શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? આજે અમે જઈએ છીએ એવી જગ્યાએ કે ત્યાંનું મહત્ત્વ ખૂબ છે અને એની પાછળ એક સ્ટોરી છે. જગ્યા ખૂબ સરસ છે. અમારી ભાષામાં અમે એને હવા મહેલ કહીએ છીએ. એનું કારણ છે કે એક હાઇટ ઉપર જગ્યા છે અને ખૂબ મસ્ત જગ્યા છે. માતાજીનું મંદિર આવેલું છે. વધુ માહિતી વિડીયોના એન્ડમાં કહીશ. જે સ્ટોરી છે ભૂતકાળમાં બનેલી ઘટના, સત્ય ઘટના છે અને એ સ્ટોરી હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ. ચાલો જઈ આવીએ ને. જય શ્રી કૃષ્ણ. જો અમે લોકો ક્યાં આવ્યા છે તમને બતાવું. જગ્યાનું નામ તમને વિડીયોના એન્ડમાં બતાવીશ. જો અમે આવી ગયા છે જાગભાઈ માના મંદિરે. જે કઈ જગ્યા ઉપર આવેલું છે એવું વિડીયોના એન્ડમાં બતાવીશ. છે કોડીનાર તાલુકાની બાજુનું જ ગામ છે, ત્યાં આવેલું છે. ચાલો દર્શન કરાવો. જાગભાઈ માનું મંદિર છે. જાગભાઈમાં સાક્ષાત બિરાજે છે અહીંયા. હનુમાનજી બિરાજે છે, ગણપતિજી બિરાજે છે. ખૂબ સરસ જગ્યા છે. આજુબાજુમાં ખૂબ સરસ વ્યૂ આવશે. ચાઇનીઝ છે. જે કોઈ આ જગ્યામાં આવેલું હોય તો કમેન્ટમાં ખાસ બતાવજો. ખૂબ સરસ વ્યૂ છે આજુબાજુમાં. બહુ પૌરાણિક જગ્યા છે અને આવવાલાયક જગ્યા છે. અંબુજાની માઇન્સ દેખાય છે. ખૂબ સરસ વ્યૂ છે ને એક જાતનું હવા મહેલ જ કહેવાય છે. બીજો વ્યૂ બતાવું. પાછળ બગીચો છે સરસ, આંબાવાડી છે. દૂર દૂર સુધી હરિયાળી સિવાય કશું નહીં દેખાય તમને. જે કોઈને આ સ્થળનો ખ્યાલ હોય, અનુભવ હોય, આવી ગયા હોય
તો કમેન્ટમાં ખાસ જણાવજો. વિડીયોની વિશે માહિતી હું તમને લાસ્ટમાં આપીશ. આ જગ્યાની પાછળ એક કથા છે, કથા પણ તમને લાસ્ટમાં જણાવીશ. દરિયાભાઈ કેમ છો? રવિભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ. કેવી જગ્યા લાગી? બહુ સુંદર, એકદમ શાંત, આવવા જેવું. આ જગ્યા વિશે અભિપ્રાય આપશો? એકદમ શાંત જગ્યા છે, પ્રકૃતિની ગોદમાં. હવા મહેલ કહેવાય ને? હવા મહેલ છે ઓડીનાર. આજુબાજુનું એટમોસ્ફિયર જુઓ તમે. જો પાછળનો વ્યૂ છે, મંદિરની પાછળની સાઈડ છે, એકદમ લીલોતરી. આ અંબુજા સિમેન્ટ ફેક્ટરી હાલમાં અદાણી જે ટેક ઓવર કરેલી છે તે. આ મંદિરનો સાઈડનો વ્યૂ છે. જો છોકરા રમે છે બધા. નીલભાઈ કેમ છો? કમ્પ્લીટ નીરવ શાંતિ હોય છે અહીંયા. એકવાર આવવા જેવું ખરું, ખરેખર આવવું જ જોઈએ. વિથ ફેમિલી આવી શકો અહીંયા. જ્યાં પાછળ ગાર્ડનનો વ્યૂ છે. ખૂબ સરસ જગ્યા છે. મારા બાળકો રમે છે, મારા વાઈફ નીચે બેઠા છે, વિથ સર્કલ સાથે આવ્યા છે અમે. મસ્ત વાતાવરણ છે, એકદમ શાંતિ, કોઈ ટ્રાફિક નહીં, બીજું કોઈ ટેન્શન નહીં. જુઓ મિત્રો, આ જગ્યાનું નામ છે કૂતરા ડેરી. એ જે નામ પડ્યું છે એ તમને વિડીયોના એન્ડમાં બતાવીશ. અહીં કૂતરાની સમાધિ છે. એન્ડમાં તમને પૂરી માહિતી આપીશ કે આ નામ પડવાનું રીઝન શું છે. અને આની પાછળ પણ એક સ્ટોરી છે જે ભૂતકાળમાં વર્ષો પહેલાં બનેલી છે અને સત્ય ઘટના આધારિત છે. અને વડનગરની પાસે આવેલું છે, દેવલપુર જાતા આ મંદિર રસ્તામાં આવેલું છે. જાગબાઈ માનું મંદિર કહેવાય છે. અને આ જે છે એ તેનો સેવક છે. વધુ માહિતી તમને હું વિડીયોના એન્ડમાં આપીશ. જે સત્ય ઘટના છે. અહીંયા આરતી ટાઈમે એક બીજી વાત છે એ તમને એન્ડમાં કહીશ. અહીં કૂતરાનો બહુ પ્રભાવ હોય છે, આપ જોઈ શકો છો. જો લગભગ અહીંયા કૂતરા જોવા મળશે. થોડું અજીબ લાગશે કે આવું ક્યારે હોઈ શકે, પણ છે અને સત્ય છે. અને હજુ પણ અહીંયા આરતી થશે ને, ત્યાં માતાજી બિરાજે છે, આરતી થશે ને એટલે કૂતરા ગમે ત્યાંથી હશે ટોળે વળશે. અહીંયા એવરેજ 25-30 કૂતરાનું ટોળું થશે આરતી થશે ને ત્યારે. એટલે માતાજી હાજર હાજર છે અને કૂતરા હાજર હાજર છે. ત્યાં જોવા મળે છે. ફૂલ સ્ટોરી એન્ડમાં જોવા મળશે. વિધિવત તમને હું જણાવીશ જગ્યાનું મહત્વ શું છે ને નામ પડવાનું કારણ શું છે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આપણે જે જગ્યાએ ગયા હતા અને જે જગ્યા જોઈ આપણે, ત્યાં એક ડેરી પણ મેં તમને આપને બતાવી. હવે ડેરીનું મહત્ત્વ એવું છે કે જે
આજ દી સુધી ક્યાંય કોઈ વસ્તુ તમે ક્યારેય મને યાદ નથી કે યુટ્યુબના ઇતિહાસમાં અથવા કોઈ વસ્તુ વ્લોગ બન્યો હોય આ બાબતે. અને એ સાચી હકીકત છે, એનું તથ્ય જાણ્યા સિવાય હું આજ દી સુધી વિડીયો ના બનાવી શકું. આ વિડીયો મૂકવાનું રીઝન એક જ છે કે આવું પણ હોઈ શકે. ત્યાં જે જગ્યા છે જાગબાઈમાનું મંદિર આપણે જોયું, જગ્યા જોઈ, જગ્યા ખૂબ સરસ છે. બીજું, ત્યાં તમને જે મેં ડેરી બતાવી એ ડેરી કૂતરાની ડેરી છે, જે આજ દી સુધી ક્યારેય તમે મને યાદ નથી કે કોઈએ જોઈ હોય, અને જોઈ હોય તો ખ્યાલ નથી, પણ મને યાદ છે ત્યાં સુધી આ વસ્તુ ના હોઈ શકે. એમાં એક વાસ્તવિક ઘટના છે. ઘટના એ છે કે જાગબાઈમાં જે તે સમયે ત્યાં વસવાટ કરતા અને સાક્ષાત દેવી સ્વરૂપ હતા, અને ત્યાં વસવાટ કરતા, અને જે કૂતરાની ડેરી છે, કૂતરો એનો રખેવાળ હતો, રખેવાળ ત્યાં રહેતો, એની સાથે રહેતો, અને જે તે સમયે એની ગેરહાજરીમાં ત્યાં ચોરી થઈ. ચોરી થવાથી માતાજી જ્યારે પાછા પરત આવ્યા ત્યારે ચોરી થઈ, એટલે કૂતરાને એ સમયમાં પૂછ્યું કે ભાઈ આ વસ્તુ શું કામ થઈ, એટલે કૂતરો જવાબ ના આપી શક્યો, અને ત્યારે એને કીધું કે ભાઈ જે વસ્તુ મારી ગુમ થઈ છે એ તું પરત લઈ આવ. એ બિચારો પરત લેવા ગયો તો વ્યક્તિ ત્યાં હાજર નહોતો. ખૂબ શોધખોળ કરી, વ્યક્તિ એને ના મળ્યો, એ પાછો પરત આવ્યો. માતાજી ક્રોધિત થઈ અને કૂતરાને શ્રાપ આપ્યો કે જા તું ફાટી મર અને તું મરી જા. અને કૂતરાને લાગી આવ્યું, અને ત્યાંને ત્યાં એ જગ્યા ઉપર એને સમાધિ લીધેલી છે, અને એ કૂતરાની સમાધિ આજની તારીખે ત્યાં છે, જે વિડીયોમાં મેં તમને બતાવી છે. બીજી વસ્તુ, આરતી સમયે ત્યાં કૂતરાનું એકદમ મોટું ટોળું ભેગું થાય છે. એવરેજ 30-40 કૂતરા ત્યાં હોય છે, અને ત્યાં કૂતરાનું મહત્ત્વ બહુ છે. આ એક સત્ય ઘટના છે, અને એ પૂરી માહિતી લીધા પછી આ વિડીયો બનાવ્યો છે. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને ખૂબ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.